નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું માઉન્ટ આબુ ઉપર આવેલી આ 7 જગ્યાઓ જે તમે જાઓ તો કદાચ જોવાનું ભૂલશો નહીં। માઉન્ટ આબુ ઉપર આવેલી આ 7 જગ્યાઓનું વર્ણન કરતા પહેલા આપણે જાણી લઈએ માઉન્ટ આબુ વિશે થોડું। તો મિત્રો, ભારત દેશના પશ્ચિમ તટ પર રાજસ્થાનમાં આવેલ એક પહાડી નગર છે। માઉન્ટ આબુ ગુજરાતની નજીક આવેલ છે। આબુ ભારતના અરવલ્લી ગિરિમાળાઓમાં આવે છે અને સૌથી મોટો પહાડ માઉન્ટ આબુ છે। એક સુંદર દેખાતું હિલ સ્ટેશન છે। માઉન્ટ આબુને અબુદરાયન પણ કહેવામાં આવે છે, જેનું નામ નાગ દેવતા અબુદ્રા પરથી પડ્યું હતું। ભગવાન શિવના બળદ નંદીની રક્ષા કરવા માટે નાગ દેવતા આ પહાડી નીચે આવ્યા હતા, પછી એનું નામ બદલીને માઉન્ટ આબુ કરી દીધું। ઐતિહાસિક રૂપે આ સ્થાન ગુજ્જરો દ્વારા વસાવવામાં આવ્યું હતું। સંત વિશિષ્ટ એ પૃથ્વીના અસુરોનો નાશ કરવા માટે આ જગ્યા પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જૈન ધર્મના 24માં તીર્થકર ભગવાન મહાવીર પણ અહીંયા આવ્યા હતા। તેના પછી માઉન્ટ આબુ જૈન અનુયાયી માટે એક પવિત્ર અને પૂજનીય તીર્થ સ્થળ બની ગયું છે। ચાલો મિત્રો જાણીએ આ 7 જગ્યાઓ જે માઉન્ટ આબુ ઉપર જઈને જોવાનું ચૂકશો નહીં। નંબર 1 પર છે નક્કી ઝીલ। પ્રાચીન કાળમાં જાણીતું નક્કી ઝીલ એક રશિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી એનું નિર્માણ કર્યું હતું। રશિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયા હતા। ત્યાં એમને રાજ્યકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજ્યકન્યાના પિતાએ શરત રાખી કે એના નખોથી એક જ રાતમાં ઝીલનું નિર્માણ કરી શકે તો એના લગ્ન તેની દીકરી સાથે કરાવશે। આજના યુગમાં નક્કી ઝીલ એક જોવાલાયક અને સુંદર સ્થળ છે। લોકો ત્યાં બોટિંગ કરવા માટે જાય છે। ગરમીની મોસમમાં ત્યાં વધુ લોકો જાય છે અને ત્યાં ખૂબ જ પ્રમાણમાં એન્જોય કરે છે। બીજા નંબર ઉપર છે સનસેટ પોઈન્ટ। તો મિત્રો, સનસેટ પોઈન્ટ માઉન્ટ આબુમાં પર્યટકો માટે સાંજે અને સવારે જોવાલાયક કુદરતી સૌંદર્ય છે। અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદયને જોવા માટે લોકો આવે છે અને આ એક જોવાલાયક સ્થળ છે। ત્રીજા નંબર ઉપર છે ટોક રોક। મિત્રો, દેડકાના આકારમાં મળતો પથ્થરને જોઈને એ પ્રતીત થાય છે કે હમણાં જ આ દેડકો ઝીલમાં કૂદી પડશે અને પાસે હજુ એક ચટ્ટાન છે જેને નનક રોકના નામે જાણાય છે। આ ચટ્ટાન ઘૂંઘટ કઢાયેલી કોઈ સ્ત્રી સામે દેખાતી હોય તેવું આપણને લાગે છે। ચોથા સ્થાન પર છે મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી। અહીંયા રાજભવનમાં અલગ અલગ પ્રકારના આર્ટ ગેલેરીને મ્યુઝિયમ પણ આપેલું છે। પાંચમા નંબર પર છે ગુરુ શિખર। અરવલ્લી પર્વતમાળાનું ઉચ્ચતમ બિંદુ છે। માઉન્ટ આબુથી 15 કિમી દૂર અરવલ્લી પર્વત શૃંખલાની સૌથી ઊંચી ચોટી છે। ત્યાંની ચોટી પર આવેલ મંદિરની શાંતિ દિલને ખુશ કરી જાય છે। ગુરુ દત્તાત્રેય મંદિર સૌથી પ્રાચીન મંદિર છે। ત્યાંની દિવ્ય મૂર્તિ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે। આ પર્વત પર અન્ય મંદિર શિવ મંદિર, મીરા મંદિર અને ચામુંડી મંદિર આવેલા છે। છઠ્ઠા નંબર પર છે અચલગઢ। માઉન્ટ આબુથી ઉત્તર દિશામાં અચલગઢની પહાડીઓ છે અને ત્યાં ભગવાન શિવનું મંદિર છે। એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિર છે। સ્કંદ પુરાણને મુતાબિક વારાણસી શિવની નગરી છે અને માઉન્ટ આબુ ભગવાન શંકરની ઉપનગરી છે। અલચેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટર દૂર અલચટગઢ છે। સાતમા નંબર પર છે દિલવાડા જૈન મંદિર। આ જૈનોનું મંદિર છે અને અહીંયા 5 મંદિર છે અને અહીંયા સંગેમરમરની આકૃતિ બનેલી છે અને વધુ પડતા લોકો આ મંદિરનું ભ્રમણ કરે છે। આ 5 મંદિરોના નામ રાજસ્થાનના ગામના નામ પર રાખવામાં આવ્યા છે। મંદિરોની કલાકૃતિ અને સુંદરતા જોવા માટે પર્યટકો અહીં આવે છે। તો મિત્રો, આ હતા માઉન્ટ આબુના 7 જોવાલાયક સ્થળો। જો કદાચ તમે જાઓ તો જોવાનું ચૂકશો નહીં। મિત્રો, જો તમને મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।